हेलो फ्रेंड्स, स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવવાનું છે બટેકા પૂરી સાથે દહીંની ચટણી। તો દહીંની ચટણી બનાવવા માટે જોશે ખાંડેલું ઝીણું લસણ, ખમણેલું આદુ, લીલા ધાણા, શેકેલું જીરાનો પાવડર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ। અને બટાકા પૂરી માટે જોશે બટાકા અને ચણાનો લોટ। तो पहला આપણે દહીંની ચટણી બનાવી લેશું। તો સૌપ્રથમ આપણે દહીંની ચટણી બનાવશું। ચટણી માટે હંમેશા મોડું જ દહીં આપણે લેવાનું છે। અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખવાની છે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખવાનો છે। અડધી ચમચી જેટલું લાલ મિરચું નાખવાનું છે। આદુ અને લસણ એ ઝીણું કરીને નાખવાનું છે એકદમ। અને લીલા ધાણા નાખવાના છે। બરાબર બધું મિક્સ કરશું। તો આપણે દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બટેકા પૂરીની તૈયારી કરશું। બટેકા પૂરી બનાવવા માટે પહેલા આપણે બટેકાને આવી રીતના છોલીને છાલ કાઢી લેવાની છે। બટેકાને છોલીને હવે આપણે આ ચિપ્સનું જે મશીન હોય એમાં આવી રીતના ચિપ્સ બનાવી લેવાની છે। આવી રીતના ચિપ્સ એ રીતના વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એ રીતના મીડિયમ આપણે ચિપ્સ બનાવી લેવાની છે। ચિપ્સ કાળી ન પડે એટલા માટે પાણીમાં 2 મિનિટ રહેવા દેવાની છે। ચિપ્સ થઈ ગઈ છે। હવે આપણે લોટ બનાવી લઈએ। તો ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ તૈયાર કરવાનો છે। લોટનું બેટર એકદમ જાડું નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું છે, વધારે પતલું પણ નથી રાખવાનું। લોટને પહેલા ચાળી લેવાનો છે એટલે ગાંઠા ન રહે, ને તો તમે આવી રીતના બેટર બનાવશો તો લોટમાં ગાંઠા પડશે। ચાળી લેશો તો ગાંઠા નહીં રહે, એટલે લોટને પહેલા ચાળીને લેવાનો છે। જરૂર મુજબ આપણે પાણી ઉમેરતું જવાનું છે। તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે, બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બટેકા પૂરી બનાવવાની શરૂઆત કરશું। સૌપ્રથમ તેલ મૂકી દઈશું ગરમ થવા। તો બટેકા પૂરી બનાવવા માટે આપણે બેટર તૈયાર કરી લીધું છે। જો આવી રીતના બેટર રાખવાનું છે, વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં। બટેકાની જે આપણે ચિપ્સ કરી લીધી હતી એ લોટમાં ઉમેરી દેશું અને તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરી મૂકવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। પૂરીને પલટાવી લેશું।
ગોલ્ડન બ્રાઉન રંગ થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં તળાવા દેવાની છે. બંને બાજુ પલટાવતા રહેશું એટલે એકેય ભાગ કાચો ન રહે. તમે જોઈ શકો છો નથી સોડા નાખ્યો કે બીજી કોઈ વસ્તુ પણ નથી નાખી તો પણ સરસ આપણી પૂરી ફૂલી છે. તો હવે તેલની બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો બટેકા પૂરી આપણી તૈયાર છે. તો ફૂલી બટેકા પૂરી અને સાથે દહીંની ચટણી આપણી તૈયાર છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.